गौ माता ने राष्ट्रीय दरजो देवा माटे संतो महंतोए रेली योजी कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठव्યું। गौ माता सम्मान आवाहन अभियान अंतर्गत गौ माता ने राष्ट्रीय दरजो आपवानी मांग अर्थे संतो महंतोने आगेवानो द्वारा एक रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। आ रेली कलेक्टर कचेरी खाते पूर्ण थया बाद आवेदनपत्र पाठवी गौ माता ने राष्ट्रीय दरजो तेमज गौ हत्या पर संपूर्णपणे प्रतिबंध लागू करवो अने गौ सेवा हेतु केन्द्र कायदो लागू करवा सहितनी मांग करवामां आवी हती। और ट्राफिक वालों कहो ने साइड में जाए तो माणा तो जाए ज ओए भाई बाप One more, please. Yes. एक बात का मैं आनंद है, आप भी गौ प्रेमी हो और आपका भी सिग्नेचर इसमें शामिल है। इस बात का मैं आनंद है। ठीक है पक्का। जय गौ माता। नाम थी અને આજનો મુદ્દો હું હતો તેના માટે આવેદન દેવું આવ્યું। જય ગૌ માતા। હું મહંત જયદેવ શરણજી મહારાજ સર્વેશ્વર ગૌધામ કોબડી। આજે ભાવનગર કલેક્ટર ઓફિસની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યું। સમસ્ત ભારતની અંદર અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે કે આપણા ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને આ દેશમાં ગૌ હત્યા અટકે, આ દેશ ગૌ હત્યાના કલંકથી મુક્ત થાય, મા ભારતીના આંચલ પર લાગેલું ગૌ હત્યાનું કલંક કાયમ માટે મટી જાય, એના માટે આજે સમસ્ત ભારતની અંદર આવેદન દેવામાં આવ્યું છે। ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ધન્ય ધરા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાની ધન્ય ધરા ઉપર આજે ભાવનગરના આંગણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। અમારી લાગણી, માંગણી અને ભાવના છે કે ગૌ હત્યા અટકે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ સેવા થાય, ગૌ સંરક્ષણ થાય ને ગૌને સન્માન મળે। જેમ સિંહને મારવો એ ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પ્રાણી છે, મોરને મારવો ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પક્ષી છે, એમ જો ગૌ માતા રાષ્ટ્રમાતા બનશે તો ગૌ માતા ઉપર કોઈ આંગળી પણ નહીં અડાડી શકે કારણ કે કાનૂની ગુનો ગણાય છે। એટલા માટે કેન્દ્રીય કાનૂન બને અને ગૌ માતા બચે, ગૌ માતા રાષ્ટ્રમાતા બને, એના માટે થઈ સમસ્ત ભાવનગરના સાધુ સંતો, ગૌ પ્રેમીઓ, ગૌ સંતો, ગૌ ભક્તો ભેગા થઈ આજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું। કલેક્ટર સાહેબે બહુ સુંદર વાત કરી કે આપ સર્વનો અવાજ હું ભાવનગર વતી છે દિલ્હી સુધી પહોંચાડી છે એવું અમને સર્વને આશ્વાસન આપ્યું છે। આ ભાવ સાથે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે સર્વ ભેગા થયા। જય